નમસ્કાર મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મા ન્યૂઝમાં હું આપ સૌ દર્શકોને હૃદયથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે આજે એક એવું વ્યક્તિત્વ આપની સમક્ષ લઈ આવું છું અને જેના માધ્યમ બન્યા છે મારા મિત્ર અરવિંદભાઈ રૂપાલિયા. એટલે કહેવાય છે ને કે કોઈક વ્યક્તિના કારણે આપણે કોઈક સારા વ્યક્તિ સુધી પહોંચી શકતા હોઈએ છીએ. તો આજે મને યાદ આવે છે પેડમેન મૂવી, જે અક્ષય કુમારનું જે મૂવી હતું, તો એવા જ અમારા કચ્છનું ગૌરવ, જેને આપણે કહી શકીએ કે પેડ લેડી, કે કઈ રીતે એણે અવેરનેસ ચલાવી છે. એક અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ પછી જે છે પોતાના અલગ અલગ વ્યવસાયમાં એ ન માત્ર યુવતીઓ પણ સમગ્ર કચ્છના લોકો માટે ગૌરવ અને આ એક કહી શકાય કે સન્માનનું એક માધ્યમ બની શકે એવું એક વ્યક્તિત્વ એટલે કંચન વરસાણી. તો આજે તેઓ મા આશાપુરા ન્યૂઝના સ્ટુડિયોના મહેમાન બન્યા છે, તો હું એમનું સ્વાગત કરું છું. મેડમ, આપનું સ્વાગત છે ખૂબ ખૂબ. શરૂઆત જે છે એક પંક્તિથી કરીશ કે નારી તું નારાયણી, તારી શક્તિ અપાર, સેવા અને સ્વાસ્થ્ય કાજે આપે ઉપાડ્યો છે ભાર, શિક્ષણના તેજે આપે અજવાળ્યું પોતાનું નામ, સેવાના મંત્ર સાથે શોભે છે આપનું કેરા ગામ. કેરાના જે છે એ એમનું જન્મસ્થળ, પણ કર્મભૂમિ સમગ્ર ગુજરાત, અને જ્યાં જ્યાં પણ કચ્છી માળું રહે છે ત્યાં જઈ અને પોતાના જે છે એ વિચારો વ્યક્ત કરે છે, અવેરનેસ અને જાગૃતિ લઈ આવે છે. તો મળશું આપણે. આજે મળવાનું કારણ જે છે એમનું વ્યક્તિ વિશેષમાં તો અમે ઇન્ટરવ્યૂ ક્યારેક કરશું જ, કારણ કે ઘણું બધું એમની અંદર મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી તેઓ ધરાવે છે. ત્યારે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026ના તેઓ ખાસ કરીને એક પાર્ટ બન્યા છે, એક ભાગ બન્યા છે. એવોર્ડની વાત કરશું એ પહેલાં મારે એમના વિશે થોડુંક જાણવું છે. આપણે જણાવી દઉં કે વ્યક્તિગત અને શૈક્ષણિક સફરમાં તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે જે છે એ અભ્યાસ કર્યો, કાયદો એટલે કે LLB અને MBA જેવા ઉચ્ચ અભ્યાસ પણ કર્યા છે. આટલા વૈવિધ્ય સભ્ય શિક્ષણ પછી સેનેટરી પેડના ઉત્પન્ન ક્ષેત્રે જે છે એ એમને વિચાર આવ્યો છે. તો કઈ રીતે વિચાર આવ્યો છે, તો મળીએ આપણે કંચનબેનને. તો મારે એ જાણવું છે મેડમ કે ખાસ કરીને આપનો અભ્યાસ ખૂબ ઉચ્ચ છે, તો આ સેનેટરી પેડનો વિચાર કઈ રીતે આવ્યો અને કેમ આવ્યો? એકચ્યુઅલી મારો ઉછેર એક જેને કહેવાય ને કે સામાન્ય ખેડૂત પરિવારમાં થયેલો છે. વાહ. અને મારા 5 વર્ષની ઉંમરમાં જ મારા ફાધરનું ડેથ થઈ ગયેલું હતું. અને મારા મમ્મીએ અમને 3 ભાઈ બહેન અમે છીએ, એમાં સૌથી હું નાની છું. 3 ભાઈ બહેનનો ઉચ્ચ શિક્ષણ સાથે જ અમારો ઉછેર કર્યો છે. પોતે કાળી મજૂરી કરી અમને અમારો ઉછેર સારી રીતે કર્યો છે. વાહ. મમ્મીનું નામ કહેજો, કારણ કે આવા જે છે ને એ મધર ઇન્ડિયા આપણે મૂવી જોયું હશે કે એની અંદર એક લેડી કઈ રીતે જે છે પોતાના પરિવારને, તો એમના મધર જે છે એ મધર ઇન્ડિયા જ છે. કારણ કે આપણે જ્યારે કોઈક લેડી ફાઇટર બનીને બાપ અને માનો રોલ જ્યારે એ બંને ભેગો હોય છે ને અદા કરી શકતા હોય છે, તો આવા ઘણા બધા પાત્રોને આપણે યાદ કરવા પડે. તો તમારા મધર વિશે થોડુંક જણાવજો મારા દર્શકોને. મારા મમ્મીનું નામ રાધાબેન શામજી વરસાણી છે, જે કેરા ગામમાં જ બોર્ન એન્ડ બ્રોટઅપ થયેલા છે. ખેતી કામ કરે છે. મારા ફાધરની ખેતી હતી. મારા ફાધરના ડેથ પછી એ ખેતી મારા મમ્મીએ સંભાળી. ત્યારે મારા મમ્મીની ઉંમર લગભગ 30 વર્ષની હતી જ્યારે મારા ફાધરનું ડેથ થઈ ગયેલું. ત્યારે રોડ એક્સિડન્ટમાં મારા ફાધરનું એક્સિડન્ટ થયેલું હતું અને અમે 3 ભાઈ બહેન છીએ. તો મારા ફાધરની જે ખેતી હતી એ મારા મમ્મીએ પોતાના માથે લીધી અને કાળી મજૂરી કરી, જેને કહેવાય ને રાત દિવસ એ મજૂરી કરી અને પુરુષ સમોવડી થઈને એ સમયથી અને એ કામ કર્યું અને ઘર તો ચલાવ્યું, પણ અમને સારું શિક્ષણ પણ આપ્યું 3 ભાઈ બહેનને. ક્યાં વાત. તો ખરેખર આપણે રાધાબાને યાદ કરશું, કારણ કે રાધાબેને જે છે ને એ બીજા મહિલાઓ માટે પણ એક આદર્શ છે. એટલે એક સ્ટોરી અંદર ઘણી બધી સ્ટોરી છે, એટલે જ મેં કીધું કે બહુ આયામી વ્યક્તિત્વ છે. તો અંગ્રેજી સાહિત્ય સાથે LLB કર્યું, MBA કર્યું અને આ એક સરસ તમે શ્રેષ્ઠ વિચાર કર્યો છે. ત્યારે મારે એ ગામ જાણવું છે કે કેરા ગામથી કરીને અત્યાર સુધીની તમારી સફર, એમાં કેટલા ચડાવ ઉતાર આવે? કારણ કે સંઘર્ષ તમારા જીવનમાં વણાયેલો છે, એમ કહી શકાય કે ફાધરનું જે છે એ મૃત્યુ થયું, અચાનક આકસ્મિક મધર ઉપર જવાબદારી આવી ગઈ, પણ એ બધા દિવસોને તમે કઈ રીતે જોયા છે? એ બધા દિવસોની વાત કરું તો ખરેખર જેને કહેવાય ને કે મેં બહુ જ મારી લાઈફમાં ચડાવ ઉતાર જોયા છે, નાનપણથી માંડીને અત્યાર સુધીમાં. જેને શિક્ષણ ક્ષેત્રે, પછી મેરેજ લાઈફમાં, પછી આપણે જેને કહેવાય બિઝનેસ લાઈફમાં, બધામાં જ આપણે ચડાવ ઉતાર આવેલા છે. જેમાં મેં મારું શિક્ષણ મારા મમ્મીએ જ્યારે અમને આટલી કાળી મજૂરીને કરીને ભણાવતા હતા, એટલે મેં મારા કરિયરની શરૂઆત તો જેને કહેવાય ને કમાવાની શરૂઆત એ 11મા ધોરણથી જ કરી દીધેલી છે. ક્યાં વાત.
11મા ધોરણથી જ હું સ્કૂલે જતી, સ્કૂલેથી પાછી આવતી, પછી ઘરે ટ્યુશન્સ ક્લાસીસ ચલાવવાના ચાલુ કર્યા. વાહ. ટ્યુશન્સ ક્લાસીસની સાથોસાથ જ્યારે વિદેશી જેને કહેવાય ફોરેનર, ત્યારે બ્યુટિશિયનનો એટલો બધો ક્રેઝ આપણે અહીંયા નહોતો. જી, જી. પણ જે બહારેના માણસો, બહારેની જે લેડીઝ આવતા, જી એ કાંઈ બી એ લોકોની જે ડિમાન્ડ હોય એ પ્રમાણે મેં બ્યુટિશિયનનું પણ ચાલુ કર્યું ક્યા અને વાત. ઘરેથી ટ્યુશન ક્લાસીસ અને બ્યુટિશિયન પણ કરેલું છે. ક્યાં વાત. અને એ જ મારી જે ફીઝ આવતી, જે હું જી. છોકરાઓને ભણાવતી, એ ફીઝમાંથી હું મારી ફીઝ પણ ભરતી હતી. ક્યાં વાત હે. તો ખરેખર તમને અભિનંદન છે, કારણ કે એક સંઘર્ષ કરીને હારી જવા કરતાં કોઈ પણ જે છે એને પડકારને જે છે ઝીલીને તમે આ સુધી પહોંચ્યા છો, એટલે તમે સમગ્ર કચ્છના દીકરા દીકરીઓ માટે એક રોલ મોડેલ છે. ઘણીવાર આપણે જે છે જોયું છે કે નાની વાતમાં હતાશ થઈ અને એવું પગલું ભરે કે પરિવાર ઉપર આપ તૂટી પડતું હોય છે. એટલે ખાસ કરીને જેનજી છે એમના રોલ મોડેલ છે કંચન વરસાણી. ઓરલા સેનિટરી પેડની વાત કરીએ, એનું જે છે બજારમાં ઘણી બધી કંપનીઓ છે, તમારી કંપની કઈ રીતે અલગ પડે એની વાત કરીએ એ પહેલાં હું આવું છું આજના જે વિષય માટે આપણા માધ્યમ બન્યા છે અરવિંદભાઈ રૂપાલિયા, અને એ જે કાર્યક્રમ આવતીકાલે અને પરમ દિવસે 2 દિવસ જે કાર્યક્રમ છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026, એને લઈને કેટલા ઉત્સાહિત છો? જ્યારે પ્રથમ વાત તમારી પહોંચી, તમારી પાસે અરવિંદભાઈ આવ્યા છે, તો કઈ રીતે તમારી સાથે વાતચીત થઈ અને તમે કેટલા ઉત્સાહિત છો એવોર્ડને લઈને? સૌપ્રથમ તો આપણા સૌ માટે, સૌ કચ્છવાસીઓ માટે ખરેખર ખૂબ ગૌરવની વાત છે કે ગુજરાત ગ્લોબલ એવોર્ડ જેવો જે આ પહેલ છે એ આપણા કચ્છમાં જવા થઈ રહી છે. વાહ. એનાથી આપણા કચ્છ લોકો માટે આમ જેને કહેવાય ને, કચ્છની અંદર હસ્તકલાના ઉદ્યોગ છે, જી. અમારા જેવા જે યુવા ઉદ્યોગ સાહસિકો છે, વાહ. એમણે નેશનલ અને ઇન્ટરનેશનલ ઉપર હાઇલાઇટ થવા માટે મળશે અમને. ક્યાં વાત હે. Yes. તો કહી શકાય કે આપણા જે કચ્છ એક કચ્છી માળુના પ્રયત્નથી, કારણ કે હરિપર ભુજની બાજુમાં જ જે છે અરવિંદભાઈ રૂપાલી આજે જે છે તમારી જેમ એ પણ ઉદ્યોગ સાહસિક છે, અને રણોત્સવમાં બહુ સરસ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એમના, અને ગુજરાત ટુરિઝમ, પહેલાં તો જે છે આપણે ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરવો પડશે, કારણ કે ગુજરાત ટુરિઝમે જે છે હકારાત્મક અભિગમ દાખવ્યો. ગ્લોબલ ગુજરાતી પરિવાર જે છે આખો એવોર્ડનો જે સંચાલન કરે છે, તો એમને પણ એક અભિનંદન. તો આ તમામના સહયોગથી જે એક આયોજન ઊભું થયું છે, ત્યારે કચ્છી માળુને, ખાસ કરીને દીકરા દીકરીઓને એવા આર્ટિસ્ટોથી મળવાનો એક મોકો મળશે. તો એક તમે પાર્ટ બન્યા છો આ સમગ્ર મેનેજમેન્ટને લઈને, તો શું આમંત્રણ આપશો અમારા માધ્યમથી જૈનજીને કે ભાઈ તમે આવો, અબાલ વૃદ્ધને, કારણ કે વડીલોને પણ મોજ આવશે, બાળકોને પણ મોજ આવશે અને યુવક યુવતીઓને પણ મોજ આવશે, તો એ તમે કઈ રીતે આમંત્રણ આપો છો અને 2 દિવસનું શું આયોજન હશે? હું સૌ યુવાનોને એ જ કહીશ કે તમે ત્યાં આવો. આપણે એવું નથી કે આપણું કચ્છ જેને કહેવાય ને કે રેગિસ્તાન કહેવાતું, ક્યાં વાત. અત્યારે આપણે એમાં નથી. વાહ. એનાથી આપણે આપણા મોદી સાહેબની જે ઉચ્ચ પહેલ છે, એની જી. જે કચ્છ નહીં દેખા તો કુછ કચ્છ નહીં નહીં દેખા તો કુછ નહીં દેખા, એને આપણે આપણા કચ્છને ઓલરેડી ઉપર તો લઈ જ આવ્યા છે. આપણું કચ્છનું જે કલ્ચર અને બ્યુટી છે, આપણા મોદી સાહેબના લીધે આખા જેને કહેવાય ને દેશ વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે. ક્યાં વાત હે. પરંતુ આપણા જે યુવાનોને હું કહીશ કે આ જે સેલિબ્રિટીઝ છે, એવું નથી કે સેલિબ્રિટીઝ માત્ર મેગા સિટીમાંથી જ થઈ શકે, વાહ. કે તમે કોઈક ઉદ્યોગ સાહસિક છો એ મેગા સિટીમાંથી જ થઈ શકે. કચ્છના નાના ગામડામાંથી પણ એક ઉદ્યોગ સાહસિક કે જી. સેલિબ્રિટી આવી શકે છે, બની બની શકે શકે છે. છે. તમે બની શકો છો એમાંથી. તો આ જે યુવાનો કે યુવતીઓ, જે કોઈ પણ યંગસ્ટર આવશે, જી. તો એ જોઈને એ લોકોને મને એવું લાગે છે કે એમાંથી પ્રેરણા મળશે. હા, ક્યાં વાત હે. ખરેખર ખરેખર પ્રેરણા પ્રેરણા મળશે કે ના, અમે પણ હવે નેક્સ્ટ ટાઈમ આ લેવલ ઉપર પહોંચીએ ક્યાં અને વાત. અમે પણ કંઈક કરીએ. એમના વિષય ઉપર આવીએ પહેલાં તમને જણાવી દઉં કે 6 જણાની જે પસંદગી થઈ છે, નોમિનેટ થયા છે, એ ખરેખર અદ્ભુત વ્યક્તિત્વ છે. એમાં અધ્યાત્મ અને જીવદયાની વાત આવે તો ત્રિકમદાસજી મહારાજ જે છે એ સચ્ચિદાનંદ મંદિર અંજાર, અને એમણે જે નંદીશાળા ચાલુ કરી. ગૌશાળા તો હોય પણ નંદીશાળાનો વિચાર આવ્યો, કારણ કે આજે ટ્રેક્ટર આવી ગયા, એટલે જે છે નંદીની જે છે જગ્યા જે છે રોડ ઉપર આવી ગઈ, પણ ત્યારે એમણે જે પહેલ કરી છે એ વ્યક્તિત્વ પણ જે છે એને સન્માનિત કરવાના છે. ત્યારબાદ જે છે જાદવજીભાઈ, તો એ જ્યારે દુષ્કાળ પડે ત્યારે ગાયોનું શું થશે, અને એ પરિવાર જે છે એ હજારોની સંખ્યામાં ગાયોનો જે છે નિભાવ કરે છે, અને એવી જ નંદીશાળા જે છે એને લેરની બાજુમાં કરી છે. કીર્તિભાઈ વરસાણી, તો હું તો એને એમ કહી છું કે એ પ્રયોગશીલ સંગીતકાર છે, કે નવું જે છે કંઈક કરવું, અને એમની પાસે જે કલ્યાણજી આણંદજીની સાથે તૈયાર થઈને જે છે, તો એમને પણ એ સન્માનિત કરવાના છે. તો આ દરેક જે છે, એમાં કાલે મેં ઇન્ટરવ્યૂ લીધો બિપિનભાઈ સોની,
તો અદ્ભુત સાહેબ. અને શિવમત ઉપર જે પેઇન્ટિંગ કર્યા છે તો આપણે એમ થાય કે આ કચ્છી માળું જે છે એને વિશ્વના ફલક સુધી બધા જાણીતા જ છે, એટલે એને કોઈ ઓળખાણની જરૂર નથી. પણ આ એવોર્ડથી એક નવી ઊંચાઈ આપણા કચ્છના 6 જે તારલાઓ છે એને મળવાની છે. તમારા વિષય ઉપર આવું છું. ઓરલા પેડ જે છે એની તમે કઈ રીતે વિશેષતા અલગ પડે છે અને કઈ રીતે એ પરવડે છે? કારણ કે આજે ગામડામાં મહિલાઓ, જેમ તમે વાત કરી કે શહેરમાં તો વાંધો નથી આવતો, પણ ગામડામાં એક રૂપિયો બચાવવાનો હોય છે, તો એની વિશેષતા શું છે, એની ગુણવત્તા શું છે? હું તમને કહીશ કે જે ઓરલા પેડ છે ને એ માત્ર બ્રાન્ડ નથી, પણ એક એવી પ્રોડક્ટ છે કે જે દરેકે દરેક જે ગામડાની મહિલાઓ છે કે જે અફોર્ડ નથી કરી શકતી, એના માટેનું એક અમારું મિશન છે. ખરેખર હું એને પ્રોડક્ટમાં કે કોઈ બ્રાન્ડના રૂપમાં નથી જોતી, પણ ઓરલાને એક મિશનના રૂપમાં જોઉં છું. કારણ કે મારો જ્યારે ગામડામાં ઉછેર થયેલો છે તો નાની ઉંમરથી જ હું જોતી આવી હતી કે દીકરીઓ હોય, કિશોરી કે મહિલાઓ સેનેટરી પેડ માટે થઈ અને ઘણા બધા પ્રોબ્લેમ્સ કે જેને કહેવાય ને સમસ્યાઓ રહી, સમસ્યાઓની સાથે સાથે માસિક ધર્મ વિશે ખુલીને વાત નથી કરી શકતા. તો મને એવું લાગ્યું કે ના, આના ઉપર આપણે કંઈક કરવું જોઈએ. જ્યારે મને પોતાને આ પ્રશ્ન નડ્યો, મારી પાસે કોઈ મોટી બેન નહોતી કે જેને કહેવાય કે કોઈ એવું ગાઈડન્સ આપવા વાળું નહોતું કે જેને જઈને આપણે પૂછી શકીએ માસિક ધર્મ વિશે. અને માસિક ધર્મ જેને કહેવાય ને કે હવે કરતા પહેલા એક કલંક માનવામાં. ખુલીને વાત તો હજી પણ હું જ્યારે જાઉં છું ગામડાઓમાં, આભડછેટ જેવું એક વાતાવરણ ઊભું થઈ જાય કે આમ અડેલા અને આભડછેટ કેને. હા જી. તો એનાથી મને એવું લાગ્યું કે ના, આના ઉપર તો આપણે કંઈક કરવું જ જોઈએ. તો એ વિચારથી મેં સેનેટરી પેડ્સ ઓરલાનું શરૂઆત કરી અને એ શરૂઆત એક મિશન સાથે કરી. મિશન સાથે એ રીતે કહું છું તમને કે આ જે પેડ જે છે હું અહીંયા કચ્છમાં ભુજની અંદર જ બનાવું છું, જેથી દરેકે દરેક આપણી કચ્છની મહિલાઓને જે દૂરના ગામડાઓ સુધી સ્વચ્છતા, જેને હાઇજીન કહેવાય, હાઇજીન સાથે સ્વચ્છતા સાથે અને આત્મવિશ્વાસથી જીવી શકે. ક્યાં વાત હે. એ રીતે હું સસ્તા તો ખરા જ, પણ સારા. કે હાઇજીન સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ, ગુણવત્તામાં કોઈ પણ જાતનું આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, એ રીતે પહોંચાડીએ છીએ. અને મારું એવું છે કે 15 પેડ પાછળ એક પેડ હું ડોનેટ કરું છું ઓરલા તરફથી. વાહ, બહુ સરસ. અને દર મહિને અમે રૂરલ એરિયામાં જતા હોઈએ છીએ, જ્યાં અમે ડોનેશન કરીએ છીએ. ડોનેશન માત્ર નથી કરતા, એવું નહીં કે અમે માત્ર પેડ જઈને આપીને હાલ્યા આવ્યા, પણ મેન્સ્ટ્રલ હાઇજીન અવેરનેસ ઉપર હું સેશન ખુદ લઉં છું. અને દરેકે દરેક દીકરીઓને કે જેને કહેવાય ને કે માસિક ધર્મની જ્યારથી શરૂઆત થાય છે ત્યારથી થઈ અને મેનોપોઝ સુધીના જે પડાવ પાર કરવા પડે છે, જે સમસ્યાઓ આવશે, એકદમ એ લોકોને જે ભાષામાં સમજી શકે, જે સાદી સિમ્પલ ભાષામાં ખુલ્લી વાત કરું છું. તો હું આ માધ્યમથી એટલું જરૂર કહીશ કે માસિક ધર્મ એ કોઈ કલંક નથી. એક લક્ઝરી વસ્તુ નથી, પણ એક નેચરલ છે અને સ્ત્રીનું ગૌરવ છે. સ્ત્રીનું ખરેખર ગૌરવ છે. જો એ જ ન હોય તો આ સમગ્ર સંસાર ન હોય. એટલે એ સ્ત્રીનું ગૌરવ છે અને ગૌરવને આપણે ક્યારે પણ જે છે હીન ન માનીએ, પણ એને સન્માન સાથે આપણે જોઈએ. ગ્રામીણ વિસ્તારોમાં મારો એ જ પ્રશ્ન આગામી છે કે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ માસિક ધર્મ છે એને લઈને અનેક અંધશ્રદ્ધાઓ, સંકોચ છે, ત્યારે જે જાગૃતિ તમે ફેલાવી છે તો એના માટે અભિનંદન. તમે મારા પ્રશ્નનો જવાબ એડવાન્સમાં આપી દીધો છે. પણ કેટલું પડકાર પડે છે, કારણ કે એ લોકોને સમજાવવા, એ લોકોને નજીક લઈ આવવા. પહેલાં તો તમે જતા હશો એટલે લોકો મતલબ જતા હશે, દૂર જતા હશે, પણ હવે તમારી સાથે આખો પરિવાર બન્યો છે. કેટલાક લોકો જોડાય, કેટલીક બહેનો, દીકરીઓ જોડાય? એમાં હું તમને કહું કે હું જે રૂરલ એરિયામાં, ગ્રામીણ વિસ્તારોમાં જાઉં, ત્યાં કોઈ બી એક સ્કૂલ હોય, એ સ્કૂલના ટીચર્સ સાથે કોન્ટેક્ટ કરું છું કે તમે સ્કૂલની અંદર જે દીકરીઓ છે 5મા ધોરણથી જે 12મા ધોરણ સુધીની જે દીકરીઓ છે, જ્યાં ધોરણ સુધીનું ત્યાં શિક્ષણ હોય છે, એ દીકરીઓને તમે ભેગી કરો અને એના શૈક્ષણિક સ્કેડ્યુઅલમાં કોઈ બી પડકાર ના આવે, લાઈક એમાં હું ડિસ્ટર્બન્સ ના કરું, એ રીતે હું મારું જે સેશન છે એ ગોઠવતી હોઉં છું. એટલે લગભગ શનિવારે ગોઠવતી હોઉં છું. બરાબર છે. અને માત્ર દીકરીઓ નહીં, એટલે ત્યાં હું ટીચર્સને એડવાન્સમાં કહી દેતી હોઉં છું કે માત્ર દીકરીઓ જ નહીં પણ એની મમ્મીઝ બધા આવી શકે, એવા પ્રયાસ કરો કે જેની સાથે સાથે દીકરીઓને હું સમજાવીને આવી જઈશ તો દીકરી ઘરે જઈને કદાચ વાત ના પણ કરી શકે. હજી એટલા બધા ખુલ્લા નથી કે માં દીકરી પણ આ માસિક ધર્મ ઉપર વાત કરી શકે. પણ મારો નેક્સ્ટ સ્ટેપ તો એ છે કે માં દીકરી તો શું,
બાપ દીકરી પણ માસિક ધર્મ ઉપર વાત કરે ને, ક્યાં વાત હે, વાહ. એવો મારો વિચાર છે કે ત્યારે જો હું તો માનીશ કે જ્યારે એક બાપ એની દીકરીને માસિક ધર્મમાં હોય ને ત્યારે સારી રીતે સમજે, એના વિશે એને પૂછે, એને સપોર્ટ કરે, ત્યારે જ એ એક સાચો બાપ કહેવાશે. માં ક્યાં તો વાત. છે જ, પણ બાપ ક્યાં પણ વાત. ત્યારે એક સાચો બાપ કહેવાશે. ક્યાં બાત. અભિનંદન આપીશ એમની ટીમને, કંચન મેડમ અને સમગ્ર જે ટીમ છે, કારણ કે અકેલા ચલાતા કારવા બનતા ગયા. મારે બેને એ જાણવું છે કે કેટલા લોકોની ટીમ અત્યારે જોડાઈ છે, કારણ કે શરૂઆત એકલાથી કરી હશે, કેટલો મોટો પરિવાર અત્યારે થયો છે તમારો? એકચ્યુઅલી મારી આ શરૂઆત જે ઓરલાની શરૂઆત છે આપણે વુમેન્સ ઇન્ટરનેશનલ ડે 8 માર્ચ 2025 જ કરેલી છે. ક્યાં બાત. એટલે 2 દિવસ પછી જ તમારો અમે એનો birthday છે આ. એનિવર્સરી સેલિબ્રેશન કરીએ ક્યાં છીએ બાત. વુમેન્સ ડે સાથે સાથે જ. જી. એટલે આટલા ટાઈમની અંદર જે અમે ગ્રામ્ય વિસ્તારોમાં જઈએ છીએ ત્યારે તો લગભગ અમે જેને કહેવાય ને કે હજારો દીકરીઓને અમે વાહ. પેડ્સ ડોનેટ કર્યા છે અલગ અલગ જગ્યાએ. અને શરૂઆત મેં જે કરી માત્ર 4 બહેનોથી કરી હતી. વાહ. અને મારું ખાસ તમને એક કહું કે આ જે મારી ઇન્ડસ્ટ્રીઝ છે એ હું એક વુમેન તરીકે, એક સ્ત્રી તરીકે તો ચલાવું છું, પણ જેટલી કામ કરવાવાળા બહેનો છે ને એ બધા બહેનો જ છે, કોઈ જેન્ટ્સ સ્ટાફ નથી. ક્યાં નાનાથી બાત. મોટા સુધી મશીન ચલાવવાનું કામ છે, ક્યાં કે બાત. પછી હાઇજીન પ્રોડક્ટ હાઇજીન કરવાની છે, એને સીલિંગ કરવાની છે, માર્કેટિંગ કરવાનું છે, ડિજિટલ માર્કેટિંગ છે કે ડોર ટુ ડોર માર્કેટિંગ છે, વાહ. બધામાં જ અમારી બહેનો જોડાયેલી છે. ક્યાં બાત. એટલે મારું જે આ મિશન તો હતું જ કે આપણે પેડ પહોંચાડીએ, પણ દરેક દીકરીઓ અને બહેનો જે ઘરે બેસી રહી એને છે, રોજગારી કે મળે. જેની પાસે કાંઈ ભણતર નથી, કે જે કાળી મજૂરી નથી કરી શકતા, એને પણ હું કંઈક રોજગારી આપી શકું. ક્યાં વાત. ખૂબ ખૂબ ખરેખર અભિનંદન છે. અને મારે એ જાણવું છે કે તમારી કોઈ વેબસાઇટ, જે લોકો તમારી સાથે જોડાવા માંગતા હોય, સોશિયલ મીડિયાની કોઈ આઈડી જે તમે શેર કરવા માંગતા હોય, જેથી કરીને તમારા સાથે લોકો જોડાઈ શકે? અમારી વેબસાઇટ છે orlaker.com અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ ઓરલા કેરના નામથી છે અને ફેસબુકની અંદર પણ ઓરલા કેરના નામથી છે. ઓકે, તો મિત્રો ખાસ કરીને જોડાજો, ફોલો કરજો અને જે છે એ ટોક કરજો, તમારા પ્રશ્નો, તમારા જે વિચારો જે છે વ્યક્ત કરજો. ઉદ્યોગ અને વ્યવસ્થાપનની વાત કરીએ, MBA સુધી માર્કેટિંગની, રૂરલ મેનેજમેન્ટની વાત કરીએ, ઓરલા ઇન્ડસ્ટ્રીઝ વિકસાવવામાં જે છે એના કેટલો મદદરૂપ છે, કારણ કે અભ્યાસ વગર તમે જ્યારે ભણ્યા છો ત્યારે સમજ્યા છો. તો મારે એ જાણવું છે કે આજે જ્યારે શિક્ષણ ક્ષેત્રે હજુ ગામડામાં એવી માનસિકતા હોય કે દીકરીઓને 8 પછી નથી ભણાવતા, 10 પછી નથી ભણાવતા, તો તમે મા બાપને શું અપીલ કરશો? કારણ કે જે શિક્ષિત દીકરી હશે ને, એમ કહેવાય ને ભણેલી દીકરી જે છે 2 ઘર તારે, પણ હું એમ નથી કરતો 2 નહીં 3 ઘર તારે, કારણ કે એ આવનારી પેઢી હશે, એના બાળકો છે, એને પણ એ જે છે સંસ્કાર આપી શકશે. એજ્યુકેશન બાબતે થોડીક વાત કરી. એજ્યુકેશન બાબતે હું એવું કહીશ કે હું મારું પોતાનું જ કહું. હું જ્યારે મારા મમ્મી એક વિધવા લેડી થઈને પણ મને 12મા ધોરણ સુધી તો ભણાવી છે. એમનો કેટલો અભ્યાસ હતો રાધાબેનનો? મારા મમ્મીનો 3 ચોપડી જેને કહેવાય ને, ક્યાં વાત. હા. એટલો જ અભ્યાસ છે કે ગુજરાતી લખતા વાંચતા આવડે છે, એટલો જ. પણ એને શિક્ષણની ખબર હતી. શિક્ષણની ખબર હતી કે ના, મેં જે સ્ટ્રગલ કર્યું છે એ સ્ટ્રગલ મારા દીકરા કે દીકરી ના કરે એના માટે થઈ અને એને અમને શિક્ષણ આપ્યું. તો 12મા ધોરણ સુધી મેં કેરામાં અભ્યાસ કર્યો, કેરા સ્કૂલની અંદર. 12મા પછી મારા ક્લાસની અંદર ઘણી બધી દીકરીઓ હતી. 12મા પછી કોલેજ આવવાવાળી હું પહેલી દીકરી હતી. ક્યાં વાત. અને એક જ દીકરી હતી, બીજી કોઈ દીકરી કોઈ બી સર્કમસ્ટાન્સીસના લીધે અભ્યાસ ના કરી શકી. ક્યાં પણ વાત. મારા મમ્મી મને કીધું કે ના, તારે કોલેજ કરવાની જ છે. ક્યાં વાત. તો ખરેખર આખો પરિવાર જે છે એને અભિનંદન આપે તો જ શક્ય બને છે. એટલે જ્યારે તમે કોઈકને સહયોગી બનશો ને પરિવારમાં, ત્યારે એ પરિવારનો સભ્ય ક્યાંક ઊંચાઈએ પહોંચશે ને આપણે કલ્પના નહીં કરીએ. એટલે બસ જે છે ટેકો આપવાનો છે, એકબીજાને સહયોગી થવાનું છે. પાછો જે છે એવોર્ડને આવું, એ પ્રશ્ન જે છે એક તમારો બાજુ હું અત્યારે એને સ્કીપ કરું છું. એવોર્ડને લઈને જે પાછા આવી છે, ગુજરાતી ગ્લોબલ એવોર્ડ કાલથી ચાલુ થાય છે 2 દિવસ માટે. તો અલગ અલગ વિવિધ ક્ષેત્રના લોકો જ્યારે આવતા હોય ત્યારે એ લોકોની સંઘર્ષ ગાથા પણ હોય છે, કારણ કે આપણે એને ટોચ ઉપર જોતા હોઈએ છીએ, પણ એ કંચન વરસાણીની જેમ એણે સંઘર્ષ કરીને આ સુધી પહોંચ્યા છે. તો એવા આર્ટિસ્ટોને જ્યારે એને મળવાનો, એના જીવન વિશે જાણવાનો એક અનેરો અવસર થયો છે, ત્યારે ગુજરાત ટુરિઝમને, ગુજરાત સરકારને, જે કોઈ પણ આમાં મીડિયા તરીકે જોડાય છે એ તમામને કઈ રીતે બિરદાવો છો? અને ખાસ કરીને અરવિંદભાઈ જેવા અનેક લોકો પડદા પાછળ જે છે એ સાયલેન્ટલી કામ કરી રહ્યા છે, તમામની મહેનતને કઈ રીતે બિરદાવશો? હું પહેલાં તો એ જ કહીશ કે પહેલાં જે કચ્છનું કોઈ નામ લેતું ને તો કચ્છમાં કોઈ આવવા તૈયાર નહોતું. ગવર્મેન્ટ જોબવાળા જુઓ તમે કે કોઈક ઉદ્યોગવાળા જુઓ, પણ અત્યારે કચ્છના નામથી કચ્છમાં જે આવે છે જી. તો એનો જ એ જ તમારા લાઈક હું તમને કહીશ કે એ જ ખરેખર એક મોટી આપણી વિકાસ ગાથા છે કે ખરેખર તમે કચ્છમાં આવો છો
જેના લીધે અમારા અહીંયા જે ઉદ્યોગ સાહસિકો છે, યુવાનો છે, એને એક મોટી પ્રેરણા મળશે. અને જે આ પડદા પાછળ રહીને કામ કરી રહ્યા છે, જેમને આ સ્ટેજ પરફોર્મન્સ જેને કહેવાય ને કે સ્ટેજ આપ્યું છે, આવા વાળા કદાચ હોય, પણ અહીંયા જે હેન્ડલ કરવા વાળા જ કોઈ ન હોય. તો તમારો જો વિષય આવશે એની અંદર ડ્રીમ વર્લ્ડ ડેસ્ટિનેશન તમે ચલાવો છો, ટ્રાવેલ કંપની ચલાવો છો, કારણ કે તમે શું ચલાવો છો, આ એક તમે કંપની પણ ચલાવો છો અને સાથે સાથે આ ટ્રાવેલ કંપની પણ ચલાવો છો. તો આ જે એવોર્ડ ફંક્શન થવા જઈ રહ્યો છે એમાં એક ચાવાળાથી કરી, ભીરેન્દ્રના માવાવાળાથી કરી, ત્યાંના ક્રાફ્ટ જે વેચનારા લોકો હશે, કારીગરો હશે, હોટલ વ્યવસ્થા હશે, તમારા જેવા જે છે એ ટ્રાવેલ કંપનીના લોકો છે, બધાને કઈ રીતે પુશઅપ મળશે? બધાને પુશઅપ તો એટલું મળશે કે અત્યારે કદાચ મારી પોતાની ટ્રાવેલ કંપની છે ડ્રીમ વર્લ્ડ ડેસ્ટિનેશન, એમાં આપણને જેને કહેવાય ને કે નેશનલ અને ઇન્ટરનેશનલ ઉપર હાઇલાઇટ થશે. આપણે અહીંયા તો બધા ઓળખતા હોય, કદાચ જે આપણા આજુબાજુના હોય, જેને કહેવાય ને કે આપણે બહાર જશું, બહાર નીકળશું અને બહારના લોકો સાથે આપણે જ્યારે મળશું ત્યારે આપણે આપણી વાત એ લોકો સામે રજૂ કરી શકશું. એટલે આપણી જે પોતાની મારી જે ઓરલા ઇન્ડસ્ટ્રીઝ છે કે ડ્રીમ વર્લ્ડ ડેસ્ટિનેશન છે, એ હું તો માનીશ કે નેશનલ અને ઇન્ટરનેશનલ ઉપર હાઇલાઇટ જરૂરથી થશે. ક્યાં વાત હે. મિત્રો, ઘણા બધા પ્રશ્નો છે. હવે હું એ આગળના પ્રશ્નો અમારા કૃષ્ણકાંત ભાટિયા અને લાલજીભાઈ મેવાડા સ્વપ્ન, જે અમારું કચરો ખેલે ખલક મેં જે એવોર્ડ અમે કરીએ છીએ દર વર્ષે 25 પ્રતિભાને સન્માનિત કરીએ છીએ, એટલે હું બધું લઈ લઈશ તો એમના માટે કંઈ બચશે નહીં. એટલે હું બંને અમારા જે છે શિક્ષકોને હું કહીશ કે ભાઈ આપ જે છે એ કંચનબેનનો સંપર્ક કરજો અને એમની પાસે જે છે, કારણ કે હું આ બધી જ વાત કરીશ તો એવોર્ડની વાત જે છે એ બાજુમાં રહી જશે, કારણ કે એટલું બધું એમની પાસે જાણી શકશું અને એક પ્રેરણા એમાંથી જે છે મળી શકે એવું છે. એટલે ઘણા બધા પ્રશ્નોને હું અત્યારે સ્કીપ કરી અને ફરી પાછું જે છે આજની યુવતીઓ ભણી ગણીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે એમને શું સલાહ આપશો એ વાત કરીને પછી આપણે વિરામ કરશું. આજની યુવતીઓને હું એટલું જ કહીશ કે તમે ભણો તો ખરા જ, ડિગ્રી લ્યો, પણ એની સાથે ગણો પણ ખરા. ભણવાની સાથે ભણતર સાથે ગણતર પણ મેળવો, આજુબાજુના લોકોને ઓળખતા થાવ, આજુબાજુની દુનિયાને ઓળખતા થાવ અને ભણી અને એક એવો નિર્ધાર કરો કે મારે કોઈ ઉપર ઇન્ડિપેન્ડન્ટ નથી થવું, એક સ્વતંત્ર અને સ્વાભિમાન સાથે જીવતા શીખો. ક્યાં વાત છે. આત્મનિર્ભરની જે વાત છે, સ્વનિર્ભરની વાત છે, અને એ પણ સન્માન સાથે. અને જ્યારે તમે એક અંતિમ પ્રશ્ન કે જ્યારે તમે એમ કહેવાય છે કે પહેલું પગલું ભરીએ ત્યારે જ આપણે ડર લાગતો હશે, પણ બીજું પગલું પછી જે છે એ કેટલું સરળ બનતું હશે, કારણ કે તમે સ્ટાર્ટ કર્યું હશે ત્યારે બધું જ બ્લેન્ક હશે, પણ તમે જે છે દરવાજા ખુલતા ગયા. તો એ કઈ રીતે યાત્રા થઈ તમારી? એ આપણે શરૂઆત કોઈ બી કરીએ એટલે ત્યારે આપણને થોડુંક એવું લાગે કે હું ક્યાં સુધી જઈશ, ક્યાં સુધી પહોંચીશ, આપણી પાસે કેટલો સપોર્ટ છે. અને મારા જેવા પાસે કદાચ સપોર્ટ એ રીતે ન પણ હોય, પણ હા મેં તમને વાત કરી એ પ્રમાણે મારા 2 મોટા ભાઈ છે, મારા મમ્મી છે, એનો મને સપોર્ટ થ્રુઆઉટ રહેલો છે. અને પણ મારા બિઝનેસમાં મેં કાયમ એકલા હાથે જ શરૂઆત કરેલી છે. બિઝનેસની શરૂઆત કરી, બીજી ઇન્ડસ્ટ્રીઝ મેં જ્યારે ઓપન કરી ત્યારે થોડીક જેને કહેવાય ને પહેલું જ્યારે ડ્રીમ વર્લ્ડ ડેસ્ટિનેશન કર્યું ત્યારે એવું હતું કે કેવું રહેશે, પણ જ્યારે ઓરલા ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી ત્યારે એક ઇન્ડસ્ટ્રીઝ માત્ર નામની હતી પણ એક મિશન હતું, એટલે આત્મવિશ્વાસથી હું ખરેખર બહુ જ ભરપૂર હતી. ક્યાં વાત, હજુ પણ મારે કંઈક કરી છૂટવું છે. તો એ તો તમે કર્યું છે. ડ્રીમ વર્લ્ડ ડેસ્ટિનેશન પણ સફળ થઈ ગયું, ઓરલા સેનેટરી પેડ પણ સફળ થઈ ગયું. ભવિષ્યનું શું આયોજન છે અને ક્યાં સુધીનું જે છે આત્મવિશ્વાસ તમારી અંદર છે ને, એમ કહેવાય ને કે ઘણું બધું કરવું છે, શું છે ભવિષ્યનું? ભવિષ્યની અંદર જેને કહેવાય ને કે જ્યાં પુરુષો જ માત્ર વ્યવસાય કરી શકે છે ત્યાં મારે એક ડગ હજી આગળ માંડવો છે. એટલે આજે એવું કહેવાય કે સ્ત્રી પુરુષ સમોવડી, પણ મને હવે એ સાબિત કરવું છે સ્ત્રી પુરુષ સમોવડી નહીં, સ્ત્રી પુરુષો કરતા 2 ડગલા આગળ. ક્યાં વાત હે. અને પરમાત્માએ કારણ કે સ્ત્રી અને પુરુષને બનાવ્યા છે, બંનેને પૂર્ણ બનાવ્યા છે. એટલે સમોવડી શબ્દમાં જ સ્ત્રીનું જે છે એ અપમાન કરીએ છીએ. એટલે સમોવડી શબ્દ આપણે કારણ કે સ્ત્રી પોતે જ એટલે જ આપણે કહી શકીએ ને કે ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે જ્યાં સ્ત્રીનું સન્માન છે ત્યાં સ્વર્ગનો વાસ છે. તો તમે એને સન્માન કરવાનું છે અને બંને પૈડા છે, કારણ કે આપણે એમાં કોઈને પણ જે છે એમાં સમોવડી થવાની જરૂર નથી, કારણ કે એટલી શક્તિ ભગવાને આપેલી છે, માત્ર આપણે એને સહકાર આપવાનો છે. એકવાર જો સહકાર આપશું આપણે આસપાસના કોઈ પણ એક સ્ત્રી પાત્રને, એટલે એ બતાવશે કે એની અંદર કેટલીક ક્ષમતા છે. અને એટલે જ કહું છું
કે મંજિલ મળે ન મળે એ તો કિસ્મતની વાત છે, પણ તમે કોશિશ જ ન કરો એ ખોટી વાત છે. તો તમારા આ ઉમદા કાર્યથી અનેક નારીઓના સ્વાસ્થ્યમાં સુધારો આવશે, એને પ્રેરણા મળશે અને તમારા સંઘર્ષની આ સુવાસ આખા કચ્છના સમાજને મહેકાવશે. તો ફરી એકવાર કંચનબેન વરસાણીનો ખૂબ ખૂબ આભાર. એમાંથી તમે પ્રેરણા લેજો અને એનો વિસ્તૃત ઇન્ટરવ્યૂ કચ્છનો ખેલે ખલક મેં અમારો જે ચોથો મણકો છે 2000 અમે જે 27માં જે એવોર્ડ આપશું એમાં એમનું નામ અત્યારે હું સજેસ્ટ કરીશ અમારા કૃષ્ણકાંત ભાટિયા અને લાલજીભાઈ મેવાડાને કે એમને મળજો અને એમના જીવનમાંથી ઘણું બધું જે છે પ્રેરણા મળી શકે છે. ફરી એકવાર લાસ્ટ પ્રશ્ન, ગુજરાત ગ્લોબલ એવોર્ડને લઈને આ આવું મને લાગે છે કે પ્રથમવાર થઈ રહ્યું છે, એ પણ રણમાં. કારણ ગઈકાલે બિપિનભાઈ વાત કરી કે રેતાળ પ્રદેશના હેતાળ માનવીઓ છીએ, આમ તો રણ છે પણ એની અંદર એક આ જ્યારે તારલાઓ આવશે, મોટા મોટા સ્ટાર્સ આવશે, ત્યારે 2 દિવસનો કાર્યક્રમ રંગારંગ ઉજવાશે. પણ જો કચ્છના લોકો ત્યાં વધુ સંખ્યામાં ન ગયા તો ઘણું બધું ચૂકી શકશે. શું કહેશો એના વિશે? હું દરેક કચ્છવાસીઓને આ ન્યૂઝ માધ્યમથી અપીલ કરું છું કે જેમ બને એમ વધુમાં વધુ તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને આજુબાજુના બધાઓને લઈ અને આપણા કચ્છની અંદર જ્યારે આ પહેલીવાર આ એવોર્ડ ફંક્શન થવા જઈ રહ્યું છે ત્યારે આ તક ચૂકશો નહીં અને બધા જ 7 અને 8 માર્ચના શનિવાર અને રવિવારના સાંજે સૌ સાથે મળીએ ગુજરાત ગ્લોબલ એવોર્ડ્સમાં. જી, એવો એડ્રેસ પણ આપી દો. કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડોમાં થવા જઈ રહ્યો છે, તો બધા ત્યાં જરૂરથી આવી જજો. જી, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. આ ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો અમારી જે છે એ ઇન્સ્ટા, યુટ્યુબ અને ફેસબુક 3 જગ્યાએ અમે મૂકવાના છે, ટીવીમાં પણ મૂકવાના છીએ. તો કોમેન્ટ્સમાં, સોશિયલ મીડિયામાં ચોક્કસ જણાવજો, જેથી કરીને અમને જે છે જાણવા માગે છે કે તમે હજુ ખાસ કરીને આ બાબતે શું જાણવા માગો છો. તો આવનારા ઇન્ટરવ્યૂમાં અમે વધારે વાતો એમની પાસેથી લઈ શકીએ. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.